ગુજરાતમાં આમ તો કહેવાય છે કે દારૂબંધી છે, પરંતુ આપણને બધાને ખબર છે કે ઠેર ઠેર જગ્યાએ ગુજરાતમાં દારૂ પણ મળે છે અને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી છે અને આ ચૂંટણી સમયે ક્યાંક ને ક્યાંક દારૂની વહેંચણી ના થાય, આચારસંહિતાનો ભંગ ના થાય, આ તમામ બાબતોને લઈ અને હવે પોલીસ એક્ટિવ થઈ છે. શું છે સમગ્ર મામલો અને ખાસ કરીને પોલીસનું ચુસ્ત બંદોબસ્ત કઈ જગ્યાએ ગોઠવવામાં આવ્યું છે એની વિગતે ચર્ચા કરીશું. નમસ્કાર, હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. ગુજરાતમાં એવું કહેવાય છે કે જો સૌથી વધારે દારૂ કોઈ જગ્યાએથી આવતું હોય તો એ પછી રાજસ્થાન અને મધ્યપ્રદેશ છે અને રાજસ્થાન અને મધ્યપ્રદેશની બોર્ડરને અડીને આવેલું છે દાહોદ. દાહોદમાંથી સૌથી વધારે ક્યાંક ને ક્યાંક એવું કહેવાય છે કે દારૂની હેરાફેરી પણ થતી હોય છે અને હવે જ્યારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં મતદાનને ગણતરીના જ કલાકો બાકી રહ્યા છે ત્યારે દાહોદ પોલીસ પણ એક્ટિવ થઈ છે અને દાહોદ પોલીસ દ્વારા ક્યાંક ને ક્યાંક દાહોદમાંથી દારૂ ઘુસેડવામાં ન આવે એનો પૂરતો ધ્યાન રાખવામાં આવી રહ્યું છે. વધુમાં જો ચર્ચા કરીએ તો દાહોદને અડીને આવેલી જે રાજસ્થાન અને મધ્યપ્રદેશની બોર્ડર છે ત્યાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે અને વધુમાં આખી બાબતને લઈને જે દ્રશ્યો સામે આવ્યા છે અને ખાસ કરી અને પોલીસ દ્વારા શું કહેવામાં આવ્યું છે એ પણ સાંભળી લઈએ. આગામી 26 એપ્રિલના રોજ દાહોદ જિલ્લા ખાતે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી યોજાનાર છે અને દાહોદ જિલ્લાને રાજસ્થાન અને મધ્યપ્રદેશની કુલ 200 કિલોમીટર કરતાં પણ વધારેની બોર્ડર લાગે છે અને એ અનુસંધાને દાહોદ જિલ્લા પોલીસ દ્વારા કુલ 19 જેટલી ચેકપોસ્ટો કાર્યરત કરવામાં આવેલી છે. આ ચેકપોસ્ટ ઉપર સઘન વાહન ચેકિંગ, ગેરકાયદેસર વસ્તુઓની હેરાફેરી રોકવા માટેની કાર્યવાહી કરવામાં આવે છે અને ચૂંટણીના દિવસે રાજસ્થાન અને મધ્યપ્રદેશ પોલીસ દ્વારા પણ એમના વિસ્તારમાં ચેકપોસ્ટો ઊભી કરીને આ કાર્યવાહી કરવામાં આવે એ માટે થઈને પણ દાહોદ જિલ્લાના થાણા ઇન્ચાર્જથી માંડીને એસપી લેવલ સુધીની કોર્ડિનેશન મિટિંગ પણ કરવામાં આવેલી છે અને આગામી ચૂંટણી ખૂબ જ શાંતિપૂર્ણ વાતાવરણમાં પૂરી થાય અને લોકો નિર્ભય રીતે પોતાના મતદાનના પવિત્ર અધિકારનો ઉપયોગ કરે એ માટે થઈને દાહોદ જિલ્લા પોલીસ કટિબદ્ધ છે. થેન્ક યુ. આગામી 26 એપ્રિલના રોજ દાહોદ જિલ્લા ખાતે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી યોજાનાર છે અને દાહોદ જિલ્લાને રાજસ્થાન અને મધ્યપ્રદેશની કુલ 200 કિલોમીટર કરતાં પણ વધારેની બોર્ડર લાગે છે અને એ અનુસંધાને દાહોદ જિલ્લા પોલીસ દ્વારા કુલ 19 જેટલી ચેકપોસ્ટો કાર્યરત કરવામાં આવેલી છે. આ ચેકપોસ્ટ ઉપર સઘન વાહન ચેકિંગ, ગેરકાયદેસર વસ્તુઓની હેરાફેરી રોકવા માટેની કાર્યવાહી કરવામાં આવે છે અને ચૂંટણીના દિવસે રાજસ્થાન અને મધ્યપ્રદેશ પોલીસ દ્વારા પણ એમના વિસ્તારમાં ચેકપોસ્ટો ઊભી કરીને આ કાર્યવાહી કરવામાં આવે એ માટે થઈને પણ દાહોદ જિલ્લાના થાણા ઇન્ચાર્જથી માંડીને એસપી લેવલ સુધીની કોર્ડિનેશન મિટિંગ પણ કરવામાં આવેલી છે અને આગામી ચૂંટણી ખૂબ જ શાંતિપૂર્ણ વાતાવરણમાં પૂરી થાય અને લોકો નિર્ભય રીતે પોતાના મતદાનના પવિત્ર અધિકારનો ઉપયોગ કરે એ માટે થઈને દાહોદ જિલ્લા પોલીસ કટિબદ્ધ છે. થેન્ક યુ. આ તમે બંદોબસ્તના દ્રશ્યો ઉપર પણ નજર કરી અને ખાસ કરી અને પોલીસ દ્વારા પણ એ જ કહેવામાં આવ્યું છે કે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે, પૂરતું ધ્યાન એવું રાખવામાં આવી રહ્યું છે કે કોઈ પણ પ્રકારે કોઈ પણ નિયમનો ભંગ ન થાય. વધુમાં જો આખી બાબતને લઈને ચર્ચા કરીએ તો જે સરહદી વિસ્તાર છે એમાં જે સીસીટીવી કેમેરા લાગેલા છે એના ઉપર પણ સતત 24 કલાક સર્વેલન્સ રાખવામાં આવી રહ્યું છે. કોઈ પણ પ્રકારે જો શંકાસ્પદ હલચલ, અજાણ્યા લોકો અને વાહનો પર પોલીસની બાજ નજર છે. દાહોદ જિલ્લામાં અંદાજે 56 સરહદી ગામોમાં સુરક્ષા વ્યવસ્થા વધુ મજબૂત કરવામાં આવી છે. ખાસ કરીને અહીંયા જો ચર્ચા કરીએ તો સરહદને અડી એટલે કે મધ્યપ્રદેશ અને રાજસ્થાનની બોર્ડરને અડીને આવેલા જે 56 જેટલા ગામડાઓ છે કે જ્યાંથી દારૂ ઘુસેડવામાં આવતો હોય છે એવા તમામ વિસ્તારોમાં પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે અને ખાસ કરીને જે મહત્વપૂર્ણ ચેકપોસ્ટો છે જિલ્લા પોલીસ અને સ્થાનિક પોલીસે કડક બંદોબસ્ત ગોઠવ્યો છે અને આના સિવાય પણ પોલીસ દ્વારા ક્યાંક ને ક્યાંક આ સમગ્ર બાબતને લઈ અને ખાસ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે કે આ જે વિસ્તાર છે અહીંયાથી જે ગુજરાત છે એમાં દારૂ નહીં આવે. એમ તો જો ચર્ચા કરવા જઈએ તો ગુજરાતમાં એવું કહેવાય છે કે દારૂબંધી છે, દારૂ નથી મળતું, પણ આપણને બધાને ખબર છે કે ઠેર ઠેર જગ્યાએ તો દારૂ મળે જ છે. અને હવે આજે ખાસ કરી અને દાહોદ પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે એને લઈ તમારો શું અભિપ્રાય છે અમને કમેન્ટ કરી જરૂર જણાવશો ને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં.